મ્યુનિસિપલ કમિશનરના બંગલામાં પાણીના મામલે વિરોધ કરનાર કોંગ્રેસના ઋત્વિક જોશી સહિત અન્ય કાર્યકરોની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી છે। થોડા દિવસ અગાઉ મ્યુનિસિપલ કમિશનરના બંગલામાં પાણીની સમસ્યા મામલે કોંગ્રેસ કાર્યકરોએ અર્ધનગ્ન હાલતમાં સ્નાન કરીને વિરોધ નોંધાવ્યો હતો અને આ સંદર્ભે સિક્યુરિટી જવાન તથા સેવા સદનના અધિકારી સાથે ઝપાઝપી થઈ હતી। આ મામલે સયાજીગંજ પોલીસ મથકે કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। આ ફરિયાદ સંદર્ભે સયાજીગંજ પોલીસે નારાયણ રાજપૂત ઉર્ફે સદ્દામની ધરપકડ કરી હતી। ત્યારબાદ સયાજીગંજ પોલીસે ગુરુવારે કોંગી અગ્રણી ઋત્વિક જોશી, કલ્પેશ પટેલ સહિત અન્ય પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી। અને એમાં મંગેશ જયસ્વાલ નામના જે પ્રોજેક્ટ ડાયરેક્ટર છે મ્યુનિસિપાલિટીના, એમણે અમને ફરિયાદ આપવામાં આવેલી છે। આ બાબતે અમે શરૂઆતમાં એક નારાયણ રાજપૂત ઉર્ફે સદ્દામની ધરપકડ કરવામાં આવેલી હતી। ત્યારબાદ બીજા 6 આરોપીઓ વોન્ટેડ હતા। એ આજે 6 આરોપીને અમે